હેલો મિત્રો નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તે શું ટાઢું પડી ગયું છે કે એમાં કોઈ બે ફાટા પડી ગયા છે કે પછી બસ હવે સમાધાન થવાનું છે? કેમ કે કરણી સેનાના રાષ્ટ્રીય આગેવાન મહિપાલસિંહ મકરાણાએ જાહેરાત કરી હતી ધંધુકાના સંમેલન બાદ કે હવે રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયો છે એ ભેગા થશે, પરંતુ મહિપાલસિંહ મકરાણાને ગુજરાતની બોર્ડર છે એ પાર કરાવી દીધી છે અને રાજકોટના રાજવી એવું તે શું કહી દીધું જેનાથી ક્ષત્રિય સમાજનું આંદોલન છે કહેવાય છે કે ટાઢું પડી ગયું છે કે પછી સમાધાન ઉપર આવી ગયું છે કે પછી ભારતીય જનતા પાર્ટીના જે 17 થી 18 આઈબીના રિપોર્ટ પ્રમાણે જે નામ આવ્યા છે અને જેના નામ ખુલ્યા છે એ લોકો હવે બીકના માર્યા આંદોલનને સહી સમેટવાના પ્રયત્નો કરી રહ્યા છે કે પછી ખુદ ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો કે જે બી સંગઠન આંદોલન ચલાવી રહ્યા છે તે કોઈના કહેવાથી કોઈ આગેવાનની સલાહથી છે આ આંદોલન છે એ સમેટી રહ્યા છે। આ દરેક વાતની ચર્ચા છે આજના વિડીયોમાં છે આપણે કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાને જ્યારથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી રૂપાલાજી છે પ્રસાર કરે છે અને પ્રસારમાં છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બી ટિપ્પણી કરી છે જે બી વિડીયો બહાર આવ્યો છે જ્યારથી પૂરા ગુજરાતનું રાજકારણ છે ગરમાયું છે, ક્ષત્રિય સમાજ છે ઝૂકવા તૈયાર નથી અને ભારતીય જનતા પાર્ટી પણ પરસોત્તમ રૂપાલાને હટાવવા તૈયાર નથી। ખૂબ જ આક્રોશથી ખૂબ જ રોષથી ક્ષત્રિય સમાજ છે એ વિરોધ કરી રહ્યો હતો। પૂરું ગુજરાતમાં આ આંદોલન છે જે રૂપાલાની વિરુદ્ધમાં જે મુહિમ છે એ પૂરા ગુજરાતમાં ગામડે ગામડે છે ગુંજી રહી હતી અને છેલ્લા ધંધુકાનું જે બી મહાસંમેલન થયું લાખો સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ક્ષત્રિય મહિલાઓ છે જોડાઈ બાદમાં મહિપાલસિંહ મકરાણા એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે હવે રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયો છે એ ભેગા થશે। 9 કે 10 તારીખે જ આ મહાસંમેલન છે એ થશે, પરંતુ 9 તારીખ પણ વહી ગઈ છે અને 10 તારીખ પણ આવી ગઈ છે, કોઈ અણસાર દેખાણા નથી। અને જે બી માહિતી મળી રહી છે કે મહિપાલસિંહ મકરાણાને ગુજરાત બોર્ડરની બહાર છે એ મોકલી દેવામાં આવ્યા છે અને જ્યારે શેરસિંહ રાણાએ તો ધંધુકાના મહાસંમેલનમાં જ કહ્યું હતું કે આ ધરણા પ્રદર્શન કે વિરોધ પ્રદર્શન કરીને કંઈ ફાયદો નથી। એને તો ખુદ એવું કહ્યું હતું કે હું જ ભાજપ છું, ચાલો હું રૂપાલાની ટિકિટ છે એ નહીં હટાવું, ટિકિટ રદ નહીં કરું તો તમે શું કરી લેશો? ઘણા લોકોએ નોટામાં મત દેવાનું કહ્યું, ઘણા લોકોએ કીધું મત જ નહીં દઈએ, પરંતુ એનાથી કોઈ ફાયદો નથી। રૂપાલાજી એનાથી હારવાના પણ નથી, મોદી સરકાર છે એ બનવાની જ છે। શેરસિંહ રાણા છે પહેલેથી ક્ષત્રિય સમાજને છે સાચી સલાહ છે એ દઈ રહ્યા છે કે ક્ષત્રિય સમાજની પોતાની પાર્ટી હોવી જોઈએ, જે પાર્ટી સત્તામાં આવે છે તેની સાથે છે ક્ષત્રિય સમાજની આ પાર્ટી છે સરકાર ચલાવતી હોવી જોઈએ, જેનાથી સરકારમાં છે એ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે વધશે। તો ધંધુકાના મહાસંમેલન બાદ મહિપાલસિંહ મકરાણાએ જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી કે રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયો ભેગા થશે, રાજકોટથી નહીં માને તો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ભરીશું, એનાથી પણ નહીં માને તો દિલ્હી જઈશું, પરંતુ રાજકોટમાં જ કેમ આંદોલન છે સમેટાવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। બાદમાં છે તરત જ રાજકોટના જે બી રાજવી છે માંધાતા સિંહ તેને પણ મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને બંને તરફી વાત રાખે છે। જે બી રૂપાલાજીએ બોલ્યા છે એ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં છે અને તેની સામે મારો વિરોધ જ છે અને ક્ષત્રિય સમાજનો વિરોધ હોવો જ જોઈએ, પરંતુ એને માફી પણ માંગી છે। આપણે હિન્દુત્વને જોવું જોઈએ, નરેન્દ્ર મોદીને પણ જોવા જોઈએ, એ પણ ગુજરાતી છે, એને આપણે ત્રીજી વખત છે વડાપ્રધાન બનાવવાના છે। તો એ જે બી રાજકોટના રાજવીએ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં કંઈક સમાધાનના સંકેત છે જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ક્ષત્રિય સમાજના 5 લાખ ક્ષત્રિયો ભેગા થવાના હતા અને એ જ રાજકોટના રાજવી રહી ચૂકેલા એ જ પરિવારના છે રાજવી પ્રેસ કોન્ફરન્સ તરત જ કરે છે મહિપાલસિંહ મકરાણાની બાદમાં અને કંઈક સમાધાનના સંકેત છે આપી રહ્યા છે, જેનાથી છે 9 તારીખ અને 10 તારીખ આપવામાં આવી હતી અને 9 તારીખ પણ જતી રહી અને 10 તારીખ પણ જતી રહી છે। આ પ્રેસ કોન્ફરન્સ બાદ રાજ શેખાવત જે જયપુરથી છે એ આહવાન કરે છે કે હું ગુજરાતમાં આવું છું અને કમલમનો ઘેરાવો કરવાનો છે। બાદમાં એ નીકળે છે ત્યારે પણ વિડીયોના માધ્યમથી વાત કરે છે। બાદમાં એ અમદાવાદ એરપોર્ટે પહોંચે છે,
ત્યાં પણ એ વિડીયોના માધ્યમથી જણાવે છે કે હું એરપોર્ટે છું, એકલો જ છું, બહાર સુરક્ષા છે. અને રાજ શેખાવતને છે એ અમદાવાદ એરપોર્ટની બહાર જ નીકળતા એની અટકાયત કરી લેવામાં આવે છે અને એને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. કંઈક થોડોક પાઘડીનો છે એ મામલો છે એ ચગ્યો હતો, પરંતુ એ પણ હવે શાંત પડી ગયો છે. રાજ શેખાવતને છે નજરકેદ કરી દીધા છે. બાદમાં હજુ પદ્મિની બા વાળા છે તે એક મીડિયાની સમક્ષ છે પોતાનું નિવેદન આપતા જણાવે છે કે જે બી રાજકોટના રાજવીએ નિવેદન આપ્યું છે ને એ નિવેદનથી એ મીડિયાની સામે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે તેમાં કંઈક એવા સંકેત દેખાઈ રહ્યા છે કે આ વાતની સહી સમાધાન કરી લેવું જોઈએ. એનાથી હજુ પદ્મિની બા વાળા છે એ અડગ જોવા મળી રહ્યા છે કે એ રાજવીને કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ હોઈ શકે છે, કોઈ પ્રેશર આવ્યું હોઈ શકે છે, જેના કારણે એ આવા નિવેદન છે આપી રહ્યા હોઈ શકે છે. તો પદ્મિની બા વાળાએ શું કહ્યું જે રાજવીની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ થઈ એ બાદ તમે સાંભળો. જી આ માનધાતા શ્રીએ જે નિવેદન આપ્યું છે કદાચ એ ઘણા વર્ષોથી ભાજપ પાર્ટી સાથે સંકળાયેલા છે, તો ક્યાંક ને ક્યાંક એમને ઉપરથી પ્રેશર રહી ચૂક્યું હોય, પણ એમને જે નિવેદન આપ્યું હોય ઠીક છે. પણ બીજા જે સ્ટેટ છે, ભાવનગર સ્ટેટ, રોડ સ્ટેટ, કચ્છ સ્ટેટ, એ બધા અમારી સાથે જોડાયેલા જ છે અને જોડાયેલા જ રહેશે. અને ક્ષત્રિય સમાજ તો ઠીક છે, અન્ય વર્ણો પણ અમારી સાથે જોડાયેલા છે અને અમારી લડાઈ સતત ને સતત ચાલુ રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી. જી તો આ રીતે હજી પદ્મિની બા વાળા હજુ અડગ જોવા મળી રહ્યા છે. હવે આ મામલો ટાઢો પડ્યો છે, સમાધાન થવાનું છે કે પછી બે જૂથ પડી ગયા છે, બે ફાટા પડી ગયા છે કે પછી ભારતીય જનતા પાર્ટીએ જે 17 થી 18 નામ છે એ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓના આગેવાનોના નામ આવ્યા છે કે આ લોકોએ છે આંદોલનને છે વધુ ચકાવ્યું છે, આંદોલનને ટાઢું પાડવાની બદલે છે એમાં ઘી નાખ્યું છે, એમાં કેરોસીન નાખ્યું છે અને વધુ સળગાવ્યું છે. એવા 17 થી 18 લોકોના નામ છે હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે અને એ 17 થી 18 લોકોને ખ્યાલ આવી ગયો કે અમારું પણ નામ હોઈ શકે છે, જેના કારણે એ લોકો ડરના માર્યા આ આંદોલનને છે, આ વિવાદને છે એ હવે બે હાથ જોડીને કે હવે તમે ટાઢા પડી જાઓ, નકર અમારી ખેર નથી, કંઈક એવું પણ થઈ રહ્યું હોઈ શકે છે. ઘણી બધી વાત છે. રાજકોટના રાજવીના કારણે આ થઈ રહ્યું છે કે બે ફાટા પડ્યા છે એના કારણે થઈ રહ્યું છે. મહિપાલસિંહ મકરાણાને છે એ ગુજરાત બહાર કરી દેવામાં આવ્યા છે એ માટે થઈ રહ્યું છે કે પછી આજે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો છે આ આંદોલનને છે ચગાવી રહ્યા હતા એ લોકો ઉપર હાઈકમાન્ડનું પ્રેશર આવ્યું જેના કારણે છે આ ટાઢું પડ્યું છે કે પછી હાલ આ રૂપાલા સાહેબની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનું આંદોલન છે ટાઢું પડ્યું જ નથી. તમારા વિચારો છે એ કમેન્ટ બોક્સમાં છે એ જરૂર ને જરૂર રજૂ કરજો કે પછી ક્ષત્રિય સમાજ હવે સાયલેન્ટ રહી અને મતદાનમાં છે પોતાનો પાવર બતાવશે, એના પરિણામમાં છે એ ક્ષત્રિય સમાજની અસર બતાવે છે. એવું પણ હોઈ શકે છે કે હાલો ભાઈ અમે આંદોલન કરીએ છીએ, રસ્તા પર આવીએ છીએ અને ગુજરાતનો માહોલ બગડી રહ્યો છે, ચૂંટણી આવી રહી છે, તો ચાલો અમે એવા કોઈ કાર્યક્રમ નહીં કરીએ જેનાથી ચૂંટણી કે ગુજરાતનો માહોલ છે કંઈક બગડે. તો અંદર ખાને ક્ષત્રિય સમાજના જે બી આંદોલન કરતા છે કે આ જે કંઈ વિરોધ કરી રહ્યા છે તેની આગેવાની કરી રહેલા દરેક એકજૂટ થઈ કે હવે સાયલેન્ટલી ક્ષત્રિય સમાજના કારણે ભારતીય જનતા પાર્ટી છે એ સીટો ગુમાવે અને ભાજપની વિરુદ્ધમાં આપણે વોટિંગ કરીએ અને આપણો પાવર બતાવીએ, એવું પણ હોઈ શકે છે. તો આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.